તો વડોદરામાં વોર્ડ 10ના કોંગ્રેસ ઉમેદવારોનો છેલ્લી ઘડીનો પ્રચાર છે। ભાયલી ગામેથી જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર અને ભાયલીના પૂર્વ સરપંચ ટ્રેક્ટર લઈને નીકળ્યા છે। બાઇક, ટ્રેક્ટર, કાર સાથે રેલી કાઢવામાં આવી છે। મોટી સંખ્યામાં રેલીમાં કોંગ્રેસના સમર્થકો જોડાયા છે। હાર્દિક આમોદિયા, રેશમા પટેલ અને નીલા પટેલ ઉમેદવાર છે। ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જંગી રેલી કરવામાં આવી છે। અત્યારે જોઈ શકો છો કે વોર્ડ 10ના કોંગ્રેસના જે ઉમેદવારો છે, હાર્દિકભાઈ, તેમની સાથે વાત કરીશું। હાર્દિકભાઈ, શું કહેશો, કેવો માહોલ છે, કેટલી મહેનત છે, કેટલો વિશ્વાસ છે જીતનો? જો આ અમારી જે રેલી છે પોતાની જાતે આવેલી સ્વયંભૂ રેલી છે, કારણ કે આ વખતે જનતાનો 30 વર્ષનો આક્રોશ છે। જે ભારતીય જનતા પાર્ટીએ કુશાસન કર્યું છે એનો અંત આવવા જઈ રહ્યો છે। હવે જનતા સુશાસન લાવવા માટે કોંગ્રેસને સમર્થન આપી રહી છે। જે જનતા રેલીમાં જોડાઈ રહી છે સ્વયંભૂ છે। આ ભારતીય જનતા પાર્ટીની સામે આ રેલો આવી રહ્યો છે, સ્પષ્ટ દેખાઈ આવે। ભારતીય જનતા પાર્ટીની સામે રેલો આવી રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાય છે। અત્યારે જોઈ શકો છો કોંગ્રેસના જે ઉમેદવાર છે દક્ષય પટેલ, જેમને દર્પણ પટેલથી પણ ઓળખવામાં આવે છે। અત્યારે દર્પણભાઈ સાથે વાત કરીએ। દર્પણભાઈ, ટ્રેક્ટર અને ખેડૂતની ઓળખાણ શું કહેશો, નીકળ્યા છો તમે રેલી સ્વરૂપે? આ ભાયલી ગામ, વાસદા ગામ ખેડૂતોના મુદ્દે આ ચૂંટણી લડાઈ છે। અમારા મુદ્દા સરકારમાં જે ચૂંટાયેલા કોર્પોરેટર ધારાસભ્યોને લીધા નથી, માટે થઈને આ વખતે પરિવર્તન નિશ્ચિત છે। વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ જીતી રહી છે। અમારા વિસ્તારમાં સ્થાનિકને ટિકિટ ના આપતા આ વખતે સ્થાનિકોએ અમને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે। શું કહેશો, જીતનો કેટલો વિશ્વાસ, કેટલી સીટો જીતી રહ્યા છે? અમે 4 બેઠક જીતી રહ્યા છે અને વડોદરામાં કોંગ્રેસનું બોર્ડ બની રહ્યું છે। જે ઉમેદવાર છે તે પોતે અહીંયા ટ્રેક્ટરમાં નીકળ્યા છે અને એક જે રેલી છે તે કાઢી છે, એટલે ક્યાંક ને કહી શકાય કે જંગી રેલી સાથે પેન્ડેસ ઉડાડીને આ તમામ જે ઉમેદવારો છે કોંગ્રેસના, તેઓએ શક્તિ પ્રદર્શન કર્યું છે, પૂરી તાકાત લગાવી દીધી છે। કોંગ્રેસ પણ છેલ્લી ઘડીએ પોતાના પ્રચારમાં જોર લગાવી દીધું છે, જીતવાનો પ્રયાસ કરી રહી છે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, જી 24 કલાક, વડોદરા।